આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદોના ભાજપમાં જોડાવાની ઘટનાને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વખોડી હતી। ભાજપ અને આમ આદમી પાર્ટીએ લોકશાહીને મજાક બનાવી છે તેવું તેમણે કહ્યું। ભાજપ અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં। હવે આ ષડયંત્ર દેશ અને દુનિયા સામે ખુલ્લું પડી ગયું છે। આરએસએસ અને બીજેપીના ફંડિંગથી જ આપ ચાલી રહી છે અને 2013માં ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન ચળવળ પણ આરએસએસના પ્લાનિંગથી જ થઈ કે જ્યાંથી કેજરીવાલનો જન્મ થયો। આખા દેશમાં કોંગ્રેસે સત્તામાંથી દૂર કરવા માટે જ આ લોકોએ પ્લાનિંગ કર્યું હતું। અમે શરૂઆતથી કહી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી એ જ ભાજપની બી ટીમ છે। ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં। ફક્ત દેશ ને દુનિયા સમક્ષ વિરોધી હોવાનું નાટક કરતા હતા અને દેશના લોકોને છેતરતા હતા। ગઈકાલની ઘટનાથી આખો ઇતિહાસ જોઈએ તો 13 વર્ષ સુધી જે જુઠ્ઠાણા ચાલ્યા, જે લોકોને છેતરવા માટેનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલતું હતું, એના પરથી પડદો ઉઠી ગયો। અમિત ચાવડાનું કહેવું છે કે ભરૂચના સાંસદ પણ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભારતમાં જોડાશે। આખી મૂવમેન્ટ એ આરએસએસ અને બીજેપીનું બ્રેઇન ચાઇલ્ડ હતું અને એના અંતર્ગત જ અન્ના હજારેજીને પ્રોજેક્ટ કરવામાં આવ્યા। પડદા પાછળ કોણ લોકો હતા, શું એજન્ડો હતો, કેવી રીતની આગળની રણનીતિ હતી, એ આખું પ્લાનિંગ આરએસએસનું હતું। આખા દેશમાં કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવા માટેનું એક આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું। જામનગરમાં મતદાનના એક દિવસ પૂર્વે કોંગ્રેસના તંત્ર પર આરોપ। કોંગ્રેસના નેતા વિક્રમ માડમે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। ભાજપની સામે લડવાના બદલે તંત્ર સામે લડવું પડે છે તેવું વિક્રમ માડમે કહ્યું। પોલીસ ખોટી અરજીઓના આધારે લોકોને હેરાન કરી રહી છે। કોઈપણ કારણ વગર 60 લોકોને પોલીસે બેસાડી દીધા। પોલીસની ગુંડાગીરી વચ્ચે લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી જશે। સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરાયાનું પણ નિવેદન આપ્યું। આ ચૂંટણીના આવા પરિસ્થિતિની અંદર 60 લોકોને 4 કલાક બેસાડી દેવામાં આવે અને જેને અરજી કરી હતી એને પણ કીધું કે મેં આવી કોઈ અરજી જ નથી કરી। જો તંત્ર આ રીતે ચૂંટણી લડવા માંગતું હોય તો લોકશાહી પરથી લોકોનો થોડો ઘણો વિશ્વાસ છે એ પણ પૂરો થઈ જશે। અમે અત્યારે અમારા તમામ કોર્પોરેટર જે ચૂંટણી લડે છે એમની સાઇન લઈ અને તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ બધું બંધ કરાવો। આવી જ ચૂંટણી જો થશે તો ભવિષ્યમાં ચૂંટણી નામની કોઈ વસ્તુ જ નહીં રહે।